નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે એક નવી ભરતીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। જાહેરાત છે એરફોર્સ સ્કૂલ ગાંધીનગર ખાતે વિવિધ વિષયોના શિક્ષકોની ભરતી કરવા માટેની આ જાહેરાત છે। આના માટે તમારે અરજી કેવી રીતના કરવાની છે, વોક ઇન ઇન્ટરવ્યુ કઈ તારીખ આપવામાં આવેલું છે, પગાર સ્કેલ કેટલો મળશે વગેરે માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, અહીં તમને એજ્યુકેશન અને ક્વોલિફિકેશનની માહિતી આપવામાં આવી છે, તે આપણે બાય વન જોઈએ। તો સિરિયલ નંબર 1 ની અંદર જગ્યા છે એનટીટી પોસ્ટ છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 18,000 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે। જગ્યા ઉપર પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર સિનિયર સેકન્ડરી વિથ નર્સરી ટીચર ટ્રેનિંગ ડિપ્લોમા અથવા ડિપ્લોમા ઇન નર્સરી મોન્ટેસરી પ્રી પ્રાઇમરી ટીચર્સ ટ્રેનિંગ ઓર diploma in elementary education from a government recognized institute will be candidate with higher education may apply perfects in the be given the candidate with diploma in nursery Montessori training should be in the age group of 21 to 50 years on 1st July 2026। તો મિત્રો, અહીં મહિલા ઉમેદવારો અને હેન્ડીકેપ ઉમેદવારોને આ વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની અન્ય નોલેજની વાત જોઈએ તો ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને તેમાં પણ MS ઓફિસની જાણકારી હોવી અહીં જરૂરી છે। ઉમેદવાર હિન્દીમાં રીડ રાઇટ કોમ્યુનિકેશન એટલે કે લખતા વાંચતા અને બોલતા હિન્દી આવડતું હોવું જોઈએ। આર્ટ ક્રાફ્ટ કાર્ટૂન વિવિધ પ્રવૃત્તિઓની અંદર પણ જાણકારી હોવી અહીં જરૂરી છે। ક્રમ નંબર 2 ની અંદર જગ્યા છે PRT પ્રાઇમરી ટીચર। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 28,500 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર સિનિયર સેકન્ડરી વિથ એટલીસ્ટ 50 માર્ક્સ એન્ડ 2 year ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન। મિત્રો, અહીં વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 50 વર્ષ સુધીની વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। મહિલા અને હેન્ડીકેપ ઉમેદવારોને અહીં 5 વર્ષની મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। ઉમેદવારને અંગ્રેજીમાં લખતા બોલતા અને વાંચતા પરફેક્ટ આવડતું હોવું જોઈએ। કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે, જેમાં પણ MS ઓફિસનું પૂરતું જ્ઞાન હોવું અહીં જરૂરી છે। ઉમેદવારને હિન્દીમાં લખતા વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ। ઉમેદવાર જો CTET કે STET ક્વોલિફાઈડ કરેલું હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે। નંબર 3 છે TGT ઇંગ્લિશ સબ્જેક્ટ માટે છે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 33,000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે। તે જ પ્રમાણે ક્રમ નંબર 4 ની અંદર જગ્યા છે TGT મેથ્સ ટીચર। ક્રમ નંબર 5 ની અંદર જગ્યા છે TGT સાયન્સ ટીચર। 6 નંબરની અંદર જગ્યા છે TGT સોશિયલ સ્ટડી। 7 નંબરની અંદર જગ્યા છે TGT કમ્પ્યુટર ટીચર। 8 નંબરની અંદર જગ્યા છે TGT હેલ્થ વેલનેસ ટીચર। 9 નંબરની અંદર જગ્યા છે મિત્રો TGT હિન્દી ટીચર। 10 નંબરની અંદર જગ્યા છે TGT ડ્રોઈંગ ટીચર। 11 નંબરની અંદર જગ્યા છે મિત્રો TGT ગેમ્સ। 12 નંબરની અંદર જગ્યા છે TGT મ્યુઝિક। અહીં મિત્રો TGT ની જગ્યાઓ માટે ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવારે માસ્ટર અથવા બેચલર ડિગ્રી માન્ય યુનિવર્સિટીમાંથી કરેલી હોવી જોઈએ, જેની અંદર તેમણે 50% માર્ક્સ પણ મેળવેલા હોવા જોઈએ। મિત્રો, અહીં સ્પેશિયલ એજ્યુકેટરની જે જગ્યા છે તેમાં પસંદગી પામતા ઉમેદવારોને 30,000 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા પર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ વિથ BEd સ્પેશિયલ એજ્યુકેશન, BEd વિથ જનરલ વિથ 1 year ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન, BEd જનરલ વિથ 2 year ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન। તો આટલી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। મિત્રો, અહીં 28 નંબરની જગ્યા છે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 25,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા પર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અને અહીં વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 25 થી 50 વર્ષ સુધી હોવી જોઈએ। અહીં પણ મહિલા અને હેન્ડીકેપ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોને ઇંગ્લિશ લખતા વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ, તેમજ કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે, તેમજ ટાઈપિંગનું પણ નોલેજ અહીં હોવું જરૂરી છે। મિત્રો, 29 નંબરની જગ્યા છે ક્લર્ક, જેની અંદર પસંદગી પામતા ઉમેદવારોને 14,500 રૂપિયા પગાર મળવાપાત્ર થશે।
અહીં પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ફોર ગવર્મેન્ટ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, ટાઈપિંગ સ્પીડ ઓફ એટલીસ્ટ 40 WPM in English, should be in the age group of 25 to 30 years and 1st July 2026. અહીં મહિલા અને હેન્ડીકેપ ઉમેદવારોને 5 વર્ષની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે. ઇંગ્લિશ લખતા વાંચતા અને બોલતા આવડતું હોવું જરૂરી છે. કમ્પ્યુટરનું નોલેજ હોવું પણ અહીં જરૂરી છે. મિત્રો, આ જગ્યા ઉપર અરજી કરવા માટેની જનરલ સૂચનાઓ અહીં આપવામાં આવી છે તે જોઈએ તો એરફોર્સ સ્કૂલ ગાંધીનગર એ CBSE સંલગ્ન એક ફોર્સ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ સોસાયટી દ્વારા સંચાલિત સંસ્થા છે. નંબર 2 છે કે ધીસ ઇઝ નોટ અ ગવર્મેન્ટ જોબ એન્ડ ધેર ઇઝ નોટ અ ટ્રાન્સફરેબિલિટી. મિત્રો, અહીં 3 નંબરની અંદર EPF એ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે નક્કી કરવામાં આવશે. 4 નંબરની સૂચના જોઈએ તો મિત્રો એરફોર્સ સ્કૂલના કર્મચારીઓને કોઈ પણ લાભ મળવા પાત્ર થશે નહીં. જગ્યાઓ ઉપર માર્ચ 2026 9 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી વોક ઇન ઇન્ટરવ્યુ લેવામાં આવશે. સૂચના નંબર 6 છે કે આ જગ્યાઓ કાયમી નથી, પ્યોરલી કોન્ટ્રાક્ટ બેઝ જગ્યાઓ છે. આ જગ્યાઓ ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 29 માર્ચ 2027 સુધીનો જ કોન્ટ્રાક્ટ રહેશે. ત્યારબાદ એ ઓટોમેટિકલી ટર્મિનેટેડ ગણવામાં આવશે. જો તમે આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા હોય તો અહીં આપવામાં આવેલી વેબસાઇટ www.afschoolgnr.com નામની વેબસાઇટ ઉપર જઈ અને તમારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું છે. આ ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તેની સાથે મારા ડોક્યુમેન્ટની ઝેરોક્સ કોપીઓ જોડી અને 24 માર્ચ 2026 બપોરના 2 વાગ્યા સુધીમાં હાથોહાથ કે રજિસ્ટર પોસ્ટ, સ્પીડ પોસ્ટ, કુરિયર દ્વારા આ અરજી ફોર્મ તમારે સબમિટ કરવાનું રહેશે. અથવા તો તમે અહીં આપવામાં આવેલા ઈમેલ એડ્રેસ recruitment@afschoolgnr.com પર પણ ઈમેલ દ્વારા મોકલી શકો છો. ઇનકમ્પ્લીટ અને અધૂરી વિગતોવાળી અરજીઓ કેન્સલ કરવામાં આવશે. જગ્યાઓને અંદર અરજી કરવા માટેની અહીં વિવિધ સૂચનાઓ તમને આપવામાં આવી છે તે તમારે અહીં જોઈ લેવાની. મિત્રો, આ હતી એરફોર્સ સ્કૂલ ગાંધીનગરમાં વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા વિવિધ વિષયોના શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. મિત્રો, અહીં આપવામાં આવેલી સૂચનાઓ અને માહિતીને તમારે યોગ્ય અભ્યાસ કર્યા પછી આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે અરજી કરી દેવાની છે. જો તમને આ માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.